શહેરના નાના મોવા રોડ પાસે આવેલી ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને જવાબદાર મનપાના અધિકારીઓએ જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકા ખાતે જાણે હવે રાજીનામાનો દોર શરૂ થયો હોય તેમ મનપાના ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા અધિકારીઓ દ્વારા ટપોટપ રાજીનામા આપવામાં આવી રહ્યા છે અને જેથી મહાનગરપાલિકા કચેરીમાં અધિકારીઓને કર્મચારીઓના રાજીનામાની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો હતો તો છેલ્લા 7 મહિનામાં 18 જેટલા રાજીનામામાં સામે આવ્યા છે વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યા છે સમગ્ર મામલે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે મનપા કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે રીતે રાજીનામા આપવામાં આવી રહ્યા છે તે ખૂબ જ દુઃખદ બાબત છે સાથે રાજકોટ શહેરમાં નવા વિસ્તારો ભરતા કામગીરી તો વધવાની છે તે છતાં પણ રાજીનામાના દરેક કેસમાં અલગ અલગ કારણો હોઈ શકે છે ત્યારે હાલ આ બાબતે અભ્યાસ કરવામાં આવશે તેમજ જરૂર પડે તો નવી ભરતી પણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તો આપને જણાવી દઈએ કે જ્યારે ટીઆરપી ગેમ બાદ હવે જે કાંડ થયો હતો તે ટીઆરપી ગેમ ઝોનના કાંડની અંદર તે ઘટનામાં રાજીનામાઓ આપવામાં આવી રહ્યા છે સાથે સાથે હવે વાત કરવામાં આવે તો ગત મે 25 મેના રોજ રાજકોટ શહેરના નાના મોવા રોડ પાસે આવેલી જોઈશું જેને અમે એને કન્વિન્સ કરી શકાતું હોય કોઈને નથી જેને ખરેખર નથી થઈ શક્યું અને એટ ધ સેમ ટાઈમ આ રાજીનામાથી જગ્યા પડે છે કાલે રિટાયરમેન્ટથી પડતી હોય તો એને નવી ભરવી પડે એ પણ પ્રોસેસ કોર્પોરેશન હંમેશા કરતી રહેશે। અમે અમારી સર્વિસીસ મેન્ટેન ફાયર બ્રિગેડના ચીફ એમને પણ છેલ્લો તારીખ છે એ પણ એક મેં કીધું ને અમે બધાની સાથે 1 to 1 અમે કરી રહ્યા છીએ કરી પણ છે જેને સમજાવી શકાય એને સમજાવી પણ છે જે અમને જે લાગે છે કે જેને અમુક હવે કોઈ હેલ્થ હોય તો વી કેન નોટ જસ્ટ એવી જ રીતે કોઈના સામાજિક કારણો હોય આ તો એક જસ્ટ હું ઉદાહરણ તરીકે તમને કહું છું કે કોઈના બાળકો બહાર ભણતા હોય ને એને નથી અહીંયા રહી શકે એમ અને પુરુષ તો પછી હવે આપણે પણ એક ઇટ ઇઝ અ હ્યુમનલી વી હેવ ટુ હેવ હ્યુમન એપ્રોચ કે ભાઈ હા ભાઈ ઠીક છે। અગ્નિકાંડ પછી એક પ્રેશર જેવું લાગે છે અધિકારીઓને આપ ફ્રીલી વાતાવરણ કોર્પોરેશનમાં જોવા મળશે કારણ કે દવે સાહેબે જે રાજીનામું આપેલું છે એ પ્રેશરને કારણે આપેલું છે એ સ્પષ્ટ છે કામનું ભારણ વધી જાય છે આવું તમામ લોકો જે રાજીનામું આપે છે કહે છે કામ છે ને કામનું ભારણ આપણે જણાવીએ કે એ હોય છે અને કામ તો સી દરેક વ્યક્તિ તમને પણ આપને પત્રકાર તરીકે કામનું ભારણ નથી મને નથી કમિશનર તરીકે બધાને રહેવાનું છે કામ તો હવે વધતું જવાનું અને વિષયો નવા નવા વધતા જાય છે જે પહેલાં હતા જ નહીં કોઈ દિવસ આજથી 25 વર્ષ પહેલાં મોબાઈલના ટાવર નહોતા આવતા હવે મોબાઈલના ટાવર આવે છે તો હવે એનું એક કામ વધ્યું આજથી 25 વર્ષ પહેલાં રોડ નહોતા આટલું બહાર આપણે જવાતું હવે રોડ નેટવર્ક વધ્યું આપણું એટલી પ્રજાની એક્સપેક્ટેશન્સ એટલે કામનું ભાન રહેશે બધાને પણ એને સાથે રહીને અમારો કોર્પોરેશનમાં અમારો ધ્યેય એવું રહે કે એક સારું વાતાવરણ રહે અને બધા લોકો સારી રીતે કામ અને જે કોઈ રાજીનામું આપે એ વ્યક્તિને અથવા કોઈને પણ અમે એમને રિઝનેબલ લેવલ ઉપર અમે એમને સહકાર આપીએ રિઝનેબલ વસ્તુઓ પર સાથે ચર્ચા કરીએ અને પ્રજાને સારામાં સારી સુવિધા આપી શકાય એવો પ્રયત્ન કરીએ। થેન્ક યુ। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા રાજકોટથી જોડાઈ જશે પ્રતિક લીંબાણી। પ્રતિક શું છે આખી ઘટના અત્યારે હાલ જે ઘટના ચાલી રહી છે ટીઆરપી ગેમ કાંડ મુદ્દે જે આરએમસી ની અંદર જે ગત 25 મહિના રોજ ત્યારે જે અગ્નિકાંડ બાદ તંત્ર રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું અને જે આમાં જવાબદાર અધિકારીઓ છે તેમની ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો હતો જે બાદ જે રાજકોટ મનપાના જે અધિકારીઓ છે તેમને પણ આ બાબતે તેમની ધરપકડ કરી કર્યા હતા જે બાદ જાણે રાજકોટ મહાનગરપાલિકામાં રાજીનામાનો કોઈ દોર ફાટી નીકળ્યો હોય તેમાં જોવા મળે કારણ કે એક વાત કારણ કે જે હોતા લોકો રાજીનામા જે વિવાદો મોટું પણ બની પડ્યું હતું ત્યારે જે નવનિયુક્ત કમિશનર છે
હતું કે જે 18 નાખવામાં આવી છે. તેમાં વાત કરીએ તો કે રાજીનામું સૌથી પહેલું આવ્યું અને જે સિટી એન્જિનિયર હતા તે બાદ વાયકે ગૌતમ એન્જિનિયર છે તે પણ આવ્યું હતું. આ પટેલ ડેપ્યુટી એન્જિનિયર મનીષ સુડારા, હાર્દિક ગઢવી, હિતેશ અપર, સમીર શાહ, નર્મદા, જયેશ જાડેજા, મનુભાઈ ભરત, ભૂપેશ રાઠોડ, ધીમાવત, હાલના ચેતન બોર્ડ નંબર અમિત દવે, પ્રજેશ સોલંકી, પર્યાવરણ અને ઇજનેર હરેશ ચુકરા અને ઇજનેર રમેશ દવે કરીને છે તે અત્યારે જેને રાજીનામા આપી દીધા છે. ત્યારે હાલ સમગ્ર મામલે તો ત્યારે જે કમિશનર જે કર્યું છે મીડિયા સમક્ષ કે જે આમાં પગલા રાજીનામા તેની જાણ કરી આ બાબત એ પણ કે રાજીનામા પડે તે કોઈ પર્સનલ કારણ કારણ કે કોઈને દબાણ કરવું છે તો કોઈને પારિવારિક છે. ત્યારે આ બાબત ઊંડાણપૂર્વક તપાસ કરી અને જો આમાં ભરતી કરવાની થશે તો નવી ભરતી પ્રક્રિયા કરવામાં પણ જી, તો અત્યારે હાલ જે નવી ભરતી જે પ્રક્રિયા ચાલી રહી છે તે અત્યારે ક્યાં સુધી પહોંચી છે અને નવી ભરતીની પ્રક્રિયા ક્યારથી ચાલુ થશે અને તેની અંદર કેટલા કર્મચારી અને કેટલા અધિકારીઓને લેવામાં આવશે અને તેની શું દરખાસ્ત કરવામાં આવશે કે હવે ફરી વખત આવું કોઈ ઘટના ન બને? જી, અત્યારે જો મહત્વની વાત છે કે અત્યારે જે મનપામાં જે 18 જેટલા કર્મચારીઓ રાજીનામા આપ્યા છે તે બાદ હજી તો મનપા દ્વારા કોઈ ભરતી પ્રક્રિયા કરવામાં નથી આવી. પણ જે મનપા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કમિશનર દ્વારા કે જે ભરતી પ્રક્રિયા કરવાની આવશે તો પણ મનપા અચકાશે ને ભરતી પ્રક્રિયા કરશે અને સાથે જ બાબતે એક પણ કહેવામાં આવ્યું હતું કે કામ બાબતે કોઈ ભારણ નથી આપવામાં આવ્યું, ના કે કોઈ પદાધિકારીઓ કે ના કોઈ અધિકારીઓ, પણ જે 18 જેટલા રાજીનામા આવ્યા છે તે પોતાની સ્વૈચ્છિક રીતે મૂકી રહ્યા છે અધિકારીઓ. કારણ કે તેમના કોઈ પારિવારિક પ્રશ્ન હોય છે, કોઈને હોસ્પિટલનું ઘણા પ્રશ્નો હોય છે. ત્યારે એક મહત્વની બાબત એ છે કે ટીઆરપી અગ્નિકાંડ જ જો આટલા 18 જેટલા અધિકારીઓના રાજીનામા પડી રહ્યા હોય ત્યારે એવું પણ લાગી રહ્યું છે ક્યાંક તો કે અધિકારીઓ અને પદાધિકારીઓને આ બાબતે સરકાર દ્વારા ખૂબ કડક પ્રેશર આપવામાં આવી રહ્યું છે. જેથી આ અધિકારીઓ છે તે અત્યારે રાજીનામા આપી દે છે અને એમની જગ્યાએ કોઈ નવા અધિકારીઓ જે વિચારથી ચલાવવામાં આવે છે તે પણ થોડો સમય બાદ રાજીનામું આપી દે છે. તો ક્યાંક ને ક્યાંક એ બાબત પણ સ્પષ્ટ છે કે અધિકારીઓનું આ બાબતે ખૂબ વધારે નીચલા અધિકારીઓ પર પ્રેશર રહે છે. જી, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રતિક અત્યારે હાલ વિપક્ષ પણ સવાલ ઉપાડી રહ્યા છે અને જ્યારે નવા મ્યુનિસિપલ કમિશનરની વાત કરીએ તો તે અત્યારે લોકોને પણ સાંત્વના આપી રહ્યા છે, પત્રકારોને પણ સાંત્વના આપી રહ્યા છે કે આગળની જે પ્રોસેસ છે, પ્રક્રિયા છે તે વિશે પણ સમજાવતા મળ્યા છે. તેમની એક બાઇટ પણ આવી છે. તો શું હાલ આગળનું અત્યારનું જે કામ છે તે અત્યારનું કામ કઈ રીતે ચાલે છે? માણસોની તો જરૂર પડશે, અધિકારીઓની જરૂર પડશે, કર્મચારીઓની જરૂર પડશે, તો અત્યારે હાલ કામ કેવી રીતે ચાલી રહ્યું છે? જી, અત્યારે વાત કરીએ તો કામ અત્યારે છે તે એકદમ ગોકળ ગતિએ ચાલે છે. કારણ કે જે કોઈ અત્યારે મનપામાં જે કોઈ પણ કામ આવતું હોય છે ત્યારે મહત્વની બાબત તો એ છે કે થોડા સમય પહેલા આ બાબતે બિલ્ડર લોબી દ્વારા એક વિરોધ કરીને રેલી પણ કરવામાં આવી હતી અને મનપા કમિશનર અને કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યું હતું કે ભાઈ જે બિલ્ડિંગ સાઇટો જે રાજકોટ ને રળિયામણું કરતું બિલ્ડર લોબી છે તેમાં અત્યારે જે બિલ્ડિંગ ને કમ્પ્લીશન, પ્લાન કમ્પ્લીશન હોય, ફાયર એનઓસી જેવી ફાઇલો મૂકવામાં આવે છે તે કામ કમ્પ્લીટ નથી થતું. કારણ કે એનો મુખ્ય કારણ એ છે કે જે કર્મચારીઓ છે તેનો અભાવ છે. ત્યારે અત્યારે કેટલા કર્મચારીઓ જેટલા અભાવને કારણે અત્યારે કામ પૂર્ણ નથી થતું. તેના હિસાબે અત્યારે નવનિયુક્ત કમિશનરે તો એવું કહ્યું છે કે અમે આ બાબતે એના ત્વરિત પગલા લેશું અને ભરતી કરશું. પણ ક્યાંક ને ક્યાંક તો એવું પણ લાગી રહ્યું છે કારણ કે આ જે ભરતી પ્રક્રિયા છે એ પણ એક ચર્ચાનો વિષય બની રહે. કારણ કે જે નવા અધિકારીઓ આવશે તેને અત્યારે કોઈ જે જ્ઞાન જે જૂનું હોય તે બધું હોય નહીં. કારણ કે તેને પહેલેથી એકલો કૂટવો પડતો હોય છે સમગ્ર બાબતનો. ત્યારે આ જે નવી ભરતી પ્રક્રિયા કરશે તેમાં પણ અત્યારે કમિશનર કેટલા ખરા ઉતરે તે પણ એક મહત્વની બાબત છે. જી પ્રતિક, ચોક્કસથી માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આ વિષય ઉપર તમે બનેલા રહેજો અને વધુ અપડેટ કરતા રહેજો સમાચાર.